અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાયામ યોગક્ષેમમ વહામ્યહમ. તો આ પંક્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો ભગવાનની નિસ્વાર્થ સેવા કરે છે, જે લોકો ભગવાનને શરણ થઈ જાય છે, ભગવાન એ લોકોની હંમેશા રક્ષા કરે છે, ભગવાન એ લોકોની વસ્તુઓની હંમેશા રક્ષા કરે છે. તો મારું એ માનવું છે કે જ્યારે તમારા મન, તમારું જે મગજ છે, તમારું જે મન છે, તમારું જે વિચાર છે, તમારી જે બુદ્ધિ છે, એની કાર્યક્ષમતા જ્યારે પતે છે ત્યારે ઉદ્ભવ થાય છે ભક્તિનો. કે જ્યારે તમને એવું સમજાતું નથી કે હવે શું કરવું, અને જ્યારે મન પોતાની બધી કાર્યક્ષમતા ગુમાવી બેસે છે અને માણસ એક એવા લેવલ પર આવી જાય છે, એવા સ્ટેજ પર આવી જાય છે કે જ્યારે એને સમજ નથી પડતી કે શું કરવું ને ના કરવું. એ સમયે જે તમારો હાથ પકડીને તમને તાર પડાવશે, જે ડૂબતા સાગરમાં એક તણખલું બનશે, એને હું ભક્તિ કહીશ. કારણ કે ભક્તિમાં એવી તાકાત છે ને જે મેં પોતે એક્સપિરિયન્સ કર્યું છે કે ત્યારે ભક્તિનો ઉદ્ભવ થાય છે અને ભક્તિ તમને તાર પાડાવે છે. એટલે કહેવામાં આવ્યું છે કે આ જ વસ્તુ છે કે ભક્તિ એ વસ્તુ કરી શકે જે દુનિયામાં કોઈ વસ્તુ કરી નથી શકતી. પ્રેમ અને ભક્તિ, આ મારું માનવું છે. તમે મને કહો તમારું શું કહેવું છે આના પર. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.